હર્ષ સંઘવીએ જે પ્રકારે ડેડિયાપાડાની મુલાકાત કરી છે અને હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને જવાબ આપવા માટે મેદાનમાં આવ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવાને તેમણે આકરા તેમની ભાષામાં જવાબો આપ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। નર્મદાનું રાજકારણ અત્યારે ખૂબ તેજ છે અને જે પ્રકારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ડેડિયાપાડા જઈને આવે છે, આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાને પડકાર ફેંકે છે, કોંગ્રેસ છે તેને પણ આડે હાથ લે છે। હવે ચૈતર વસાવા તે મેદાનમાં આવ્યા છે અને આદિવાસીના મુદ્દે તેમણે હુંકાર કર્યો છે અને લડી લેવાની વાત પણ કરી છે। વિધાનસભાનું સત્ર મળ્યું। આ સત્ર દરમિયાન ગુજરાતના તમામ વર્ગના લોકો અમને મળવા આવ્યા। આશા વર્કર બહેનો આંદોલન લઈને આવ્યા, આંગણવાડી બહેનો મોરચો કાઢ્યો, ખેડૂતો આંદોલન લઈને આવ્યા, વિદ્યાર્થીઓ આવ્યા, શિષ્યવૃત્તિ અટકી ગઈ છે એની આંદોલન થયું, ટેટ પાસ ઉમેદવારો આવ્યા કે શિક્ષકોની ભરતી કરો, ભરતીઓમાં કૌભાંડ થયું એ લોકો આવ્યા કે પેપર ફૂટે અટકાવો। એટલા આંદોલનો ગાંધીનગરમાં ચાલે છે કે ગાંધીનગર તો જાણે રણ સંગ્રામ હોય, રણનું મેદાન હોય। રોજના મોરચા ને મોરચા। પોલીસ પણ ત્યાંથી થાકી ગઈ છે। સરકાર પોલીસને મૂકે, 1200-1500 પોલીસ વાળા હોય। વિધાનસભા સત્ર દરમિયાન બિચારા આખો દિવસ ગુજરાતના તમામ વર્ગના લોકો, આદિવાસી જાતિના દાખલા વાળા આવે, બીજા લોકો આવે, ખેડૂતો આવે, આ આવે, આખું ગુજરાત આમનાથી ત્રાસી ગયું છે। ત્યારે મેં તમને વિનંતી કરવા માટે આવ્યો છું, ભાજપના લોકો 30 વર્ષના શાસન દરમિયાન માત્ર ને માત્ર ભય ગુજરાતમાં પેદા કરવાનું કામ કર્યું છે। આજે એક પણ કામ ભ્રષ્ટાચાર વગર થતું નથી, એક પણ નાનું કામ કમિશન આપ્યા વગર થતું નથી। નાના કામો માટે તમારે લાઈન ઉપર લેવું પડે છે। ત્યારે હું તમને કહેવા માટે આવ્યો છું, તમામ વસ્તુનું એક જ સમાધાન છે કે તમે ઝાડુનું બટન દબાવીને આપણા ઉમેદવારોને જીતાડી લાવો। તમામ બાબતે ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટી કરશે। સાથીઓ, આપણા લોકો 5 વર્ષ તો અનેક પ્રશ્નોનો સામનો કરે છે, અનેક સમસ્યાનો સામનો કરે છે, પણ ચૂંટણી આવે એટલે ફરી એ લોકો પાસે જઈને મત કરી આવે છે, મતદાન કરી આવે છે। કેમ કે આ લોકો પૈસા આપે, એક દિવસે વાયદા આપે, પ્રલોભન આપે, દૂરના સંબંધો કાઢે, એટલે જઈને મતદાન આપી આવે છે। ત્યારે આ વખતે તમે અહીંયા બધા બેઠા છો, તમારે બધાએ જવાબદારી લેવાની છે। આ ચૂંટણી માત્ર આપણા ઉમેદવારોની ચૂંટણી નથી, આપણી બધાની ચૂંટણી છે એમ સમજીને ગામડે આજુબાજુના વિસ્તારોમાં 5 દિવસે બધા જજો અને કેજો કે આ મતદાન માત્ર 50 રૂપિયા માટે નથી આપવાનું, 100-200 રૂપિયા માટે નથી આપવાનું। આ મતદાન અમૂલ્ય છે। જે વ્યક્તિ 5 વર્ષ માટે તમારું કામ કરે એવી છે, જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે, એમને ઝાડુના બટન પર મતદાન આપવા માટે તમે બધા અપીલ કરજો। થાય છે એવું કે 5 વર્ષ સુધી તો આપણા લોકો ધરણા પર હોય, રેલીઓમાં હોય કે ભાઈ શિક્ષક મૂકો, શાળા આપો, આંગણવાડી આપો, રોડ આપો, પાણી આપો, जिंदाबाद मुर्दाबाद, लड़ेंगे जीतेंगे, हाय रे सरकार हाय, आवेदन आपे, निवेदन आपे। 5 વર્ષ પછી જેવી ચૂંટણી આવે પાછા સરકારના લોકોને ચૂંટી લાવે। ત્યારે હવે એવું નથી કરવાનું। તમે જેટલા ધરણા કરો, આંદોલન કરો, જેટલા આવેદનો આપો, નિવેદન આપો, જ્યાં સુધી પેલા લોકો સત્તામાં છે ત્યાં સુધી એમના પેટનું પાણી હલવાનું નથી। એટલા માટે આ સત્તા હટાવવા માટે, આ સત્તા બેસાડવા માટે, પરિવર્તન લાવવા માટે આ ચૂંટણી આવી છે। બધા જ લોકોને વિનંતી કરું છું કે આ તક તમારે ચૂકવાની નથી। ચૂંટણી છે, ભાજપના લોકો આવશે, પૈસા પણ આપશે, સમજાવજો બધાને, 500 આપશે, 1000 આપશે, 2000 આપશે, 5000 આપશે, કઈ વાંધો નહીં। કોઈનો કપાસ વેચીને પૈસા નથી આપવાના, કોઈની મકાઈ વેચીને પૈસા નથી આપવાના। જનતાના ટેક્સના પૈસા ભ્રષ્ટાચાર કરીને આ લોકોએ ભેગા કર્યા હશે, એ જ પૈસા તમને આપવાના છે। 500 આપે તો 1000 માંગી લેજો, પણ તમારું મતદાન આપણું ઝાડુના બટન પર આપજો। એ લોકોને તમારે સમજાવવા પડશે, એ લોકોને તમારે સમજાવવું પડશે। ઘરે જઈને એલાને જંગ આ 5 દિવસ સુધી તમારે બધાએ ટાઈમ આપવો પડશે।
તન મન ધનથી આપણા ઉમેદવારોને જીતાડવાનું કામ કરવું પડશે એ વિનંતી કરવા માટે આવ્યો છું. આગળ પણ અમે ધારાસભ્ય હતા છતાંય છેક અંબાજીથી ઉમરગાંવના કોઈ પણ પ્રશ્ન હોય, ઘોગંબાની વાત હોય, મોરવા હડપની વાત હોય, દાહોદની વાત હોય, અરવલ્લીની વાત હોય, અંબાજીના પાડલિયાની વાત હોય, કે જ્યાં પણ અમને લાગ્યું, જ્યાં પણ લોકોએ અમને બોલાવ્યા છે, લોકો માટે અમે લડ્યા છે, સરકાર સામે લડ્યા છે. સરકારે અમને જેલો પણ કરાવી છે, 80 દિવસ જેલોમાં પણ રહેલા છે. સરકારે કીધું કે તમે ભાજપમાં પણ આવો, તમને મંત્રી બનાવે, તંત્રી બનાવે, અમે નથી ગયા. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.